ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે. જણાઈ રહેલું છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરીને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે છે. હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું. ગઈ તારીખ